નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું નવી અને અનોખી બાળકોની ન્યૂઝ ચેનલ RGS 1 પર. આ ચેનલ ખાસ બાળકો માટે છે અને અહીં ન્યૂઝ આપશે બાળકો જ. હા, બરાબર સાંભળ્યું. હવે સમાચાર આવશે તમારા જેવા નાનકડા, હોશિયાર અને ક્રિએટિવ બાળકો પાસેથી. અહીં તમને મળશે મજાની ખબર, રસપ્રદ માહિતી, મજેદાર સ્ટોરીઝ, સ્પોર્ટ્સ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સાથે થોડું મનોરંજન પણ. અમારો એક જ ઉદ્દેશ છે, બાળકોની નજરે બાળકો માટે ન્યૂઝ. તો ચાલો શરૂ કરીએ આજથી એક નવી સફર. સાથે શીખીએ, સાથે હસીએ અને બનીએ ભવિષ્યના નાના ન્યૂઝ એન્કર. આભાર. અને હવે જોતા રહો RGS 1, બાળકોની પોતાની ન્યૂઝ ચેનલ. આજના મુખ્ય સમાચાર. હોકીમાં ભારત 8 વર્ષ બાદ એશિયા કપમાં વિજેતા દક્ષિણ કોરિયાને હરાવ્યો. અમદાવાદમાં ગઈકાલે આખો દિવસ ભારે વરસાદ રહ્યો. લગભગ બધા વિસ્તારોમાં પાણી ભરાયા. સોલાપુરની પંચાયતની અનોખી પહેલ. જો બાળકો સરકારી સ્કૂલમાં અભ્યાસ કરશે તો અડધો ટેક્સ માફ. 7 વર્ષ પછી સિઝનનો સૌથી વધુ 40 ઇંચ વરસાદ. 7 વર્ષ પછી સૌથી વધુ 39 ઇંચ વરસાદ. ધરોઈ બંધમાંથી નદીમાં પાણી છોડાયું. વરસાદને લીધે હિમાચલ પ્રદેશમાં ઘણા બધા સફરજન બોક્સમાં પડી રહ્યા. પોળોના જંગલોમાં અમદાવાદના 6 યુવકોને બચાવ્યા. અને છેલ્લે હવામાન સમાચાર. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની शक्यता છે. थैंक यू वेरी मच. चैनल को सब्सक्राइब करके सपोर्ट करना.